નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26મી મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એણે કયા 2 રાજ્યોમાં કોમન ટેકનિકલ ફેસિલિટીઝ સ્થાપવાની મંજૂરી આપી છે? તો જવાબ આવશે ગુજરાત અને તમિલનાડુમાં. તો ભારતનું જે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ છે એના દ્વારા 22મી મેના રોજ ગુજરાત અને તમિલનાડુમાં કોમન ટેકનિકલ ફેસિલિટી એ સ્થાપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ઇનસ્પેસ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, જેની સ્થાપના 2020માં થઈ, અને એના ચેરમેન છે પવનકુમાર ગોયંકા. તમારા માટે પ્રશ્ન છે કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો ઇનસ્પેસના સહયોગથી ખાનગી સ્પેસ કંપનીઓ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આ શરૂ કરવામાં આવ્યું છે. કોમન ટેકનિકલ ફેસિલિટી શું છે? તો આ એક એવું એન્જિનિયરિંગ હબ છે જ્યાં સ્પેસ હાર્ડવેર, રોકેટ, સેટેલાઇટનું ટેસ્ટિંગ, વેરિફિકેશન કરવામાં આવશે. આનાથી નવી કંપનીઓને મોંઘા સાધનો સરળતાથી મળી રહેશે. ગુજરાત સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક અમદાવાદ નજીક ખોરાજ, સાણંદ નજીક ખોરાજ છે ને, ત્યાં બનવાનો છે. અહીં સેટેલાઇટ અને વૈજ્ઞાનિક સાધનો એટલે કે પેલોડ, એના એસેમ્બલી અને ઇલેક્ટ્રોનિક ટેસ્ટિંગ પણ કામ કરવામાં આવશે. તમિલનાડુની વાત કરીએ તો સ્પેસ વ્હીકલ ક્લસ્ટર બનશે. થુથુકોડી છે ને, ત્યાં કુલશેખર પટ્ટિનમનું જે લોન્ચ કોમ્પ્લેક્સ છે ત્યાં નજીક જ બનશે. અહીં રોકેટ સિસ્ટમના મેન્યુફેક્ચરિંગ અને ટેસ્ટિંગનું કામ થશે, જેના માટે કેન્દ્ર સરકારે 100 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્ય સરકારો આ પ્રોજેક્ટ માટે જમીન અને મકાન આપશે, જ્યારે ઇનસ્પેસ ટેકનિકલ સાધનો વસાવશે અને શરૂઆતમાં તેનું સંચાલન કરશે. બાદમાં તેની માલિકી રાજ્યોને સોંપવામાં આવશે. ભારતની પ્રથમ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ ગુજરાતમાં કયા સ્થળે લોન્ચ કરવામાં આવી છે? તો 84 ટોલ પ્લાઝા, નેશનલ હાઈવે 48. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એણે ગુજરાતમાં ભારતની પ્રથમ મલ્ટી લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લોન્ચ કરી છે. આ સિસ્ટમ નેશનલ હાઈવે 48 પર ભરૂચ અને સુરત વચ્ચે આવેલા 84 ટોલ પ્લાઝા, ક્યાં આવેલું છે? ભરૂચ અને સુરત વચ્ચે, ત્યાં અમલમાં મૂકવામાં આવી છે. કાર્યપદ્ધતિ: આ સિસ્ટમમાં ભૌતિક ટોલ બૂથની જરૂર રહેતી નથી. વાહનો ઊભા રાખ્યા વગર સામાન્ય ગતિ પસાર થઈ શકે છે. આમાં ટેકનોલોજી કઈ વાપરવામાં આવે છે? ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન અને ફાસ્ટેગ, આ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમો: જો ફાસ્ટેગમાં બેલેન્સ ના હોય તો ઈ નોટિસ ઇસ્યુ કરવામાં આવશે, જેની ચૂકવણી 72 કલાકમાં કરવી પડે. મોડી ચૂકવણી પર બમણો ટોલ વસૂલવામાં આવશે. ફાયદા: ટ્રાફિક જામમાં ઘટાડો, સમય અને ઈંધણની બચત, અને પ્રદૂષણમાં ઘટાડો. ઓકે, ફાસ્ટેગની વાત કરીએ, તમને ખબર હોય તો એની 1 વર્ષ માટેની પ્રાઇસ છે એમાં વધારો કરવામાં આવ્યો હતો, અને
200 ટોલ સુધી એનો યુઝ કરી શકાય એવું હતું, આપણે ભણ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો 1988માં એનો એક્ટ આવ્યો, 1995માં સ્થાપના થઈ, હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને સંતોષ કુમાર યાદવ એના ચેરમેન છે. બિલ્ડિંગ અ નેશન નોટ જસ્ટ રોડ એનો મુદ્રાલેખ છે. ભારતીય તીરંદાજી કોચિંગ સેટઅપ. તો ભારતે આગામી એશિયન ગેમ્સ અને લોસ એન્જલસમાં તમને ખબર છે કે ઓલિમ્પિક યોજાવાની છે, તો એના માટે પોતાના તીરંદાજી કોચિંગ સેટઅપને મજબૂત બનાવ્યું છે. સોનીપત છે ને હરિયાણાનું, ત્યાં આવેલું છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એનું આ તાલીમનું મુખ્ય મથક છે, આ કેન્દ્ર છે. હવે કમ્પાઉન્ડ આર્ચરી. અમેરિકાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 તીરંદાજ ડેવ કઝિન્સ છે એને મુખ્ય વિદેશી કોચ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે ઇટાલિયન કોચ સર્ગિયો પેગ્નિશ એને પણ હેડ કોચ તરીકે પરત લાવવામાં આવ્યા છે. રિકર્વ આર્ચરી. દક્ષિણ કોરિયાના પ્રખ્યાત કોચ છે કિસિકલી, એ આ ટીમ સાથે ઓલિમ્પિક સાયકલ માટે જોડાયા છે અને ભારતીય ખેલાડીઓના કોચ જોઈ લઈએ, ખેલાડીઓ અને તેના કોચ. તો સ્ટાર ખેલાડી દીપિકા કુમારી, અતનુ દાસ, એમને ભૂતપૂર્વ ચેમ્પિયન રાહુલ બેનર્જી છે એમને પર્સનલ કોચ બનાવ્યા છે. જ્યારે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયેલી ટીનેજ ખેલાડી છે કીર્તિ શર્મા, એમની સાથે ઉધમસિંહ કોચ તરીકે પ્રવાસ કરશે. જો યાદ રાખજો, ઓલિમ્પિક ગેમ્સમાં તીરંદાજીની 2 શાખાઓ છે હાલમાં, તો કમ્પાઉન્ડ અને રિકર્વ. એમાંથી ફક્ત રિકર્વનો શાખા છે એનો સમાવેશ છે. રિકર્વ એટલે પરંપરાગત જે આપણે હોય છે ને આ રીતના ધનુષ્ય, બસ એ રીતના હોય અને આ બાણ થઈ ગયું. અને જે કમ્પાઉન્ડ છે ને એમાં કેવું હોય કે ધનુષ સીધું હોય ને અહીંયા ગરગડી હોય, 2 એમાં દોરી હોય, એમાં ઓછો પ્રયત્ન કરવો પડે. બાકી જે રિકર્વ છે એકચ્યુઅલમાં ધનુષ છે, એમાં તમારે સ્ટેબિલિટી જોવે, તમારા સ્નાયુઓની મજબૂતાઈ જોવે, મેન્ટલી તમે કોન્સન્ટ્રેટ કરો છો, બધું ચેક કરે છે. એક પ્રશ્ન તમારા માટે રિસન્ટલી ભણ્યા હતા કે પેરા આર્ચર ઓફ ધ યર 2025 કોને ઘોષિત કરવામાં આવ્યા હતા, આપણે ભણ્યા હતા. કમેન્ટ બોક્સમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ રોજ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને જોવા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા લોન્ચ કરાયેલી ભવ્ય યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો દેશભરમાં 100 ઔદ્યોગિક પાર્ક વિકસાવવાના છે. તો કેન્દ્રીય વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ, એમણે દેશભરમાં મેન્યુફેક્ચરિંગ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે ભવ્ય યોજના, જેનું ફૂલ ફોર્મ થાય છે ભારત ઔદ્યોગિક વિકાસ યોજનાને માર્ગદર્શિકા લોન્ચ કરી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારો સાથે મળીને પ્લગ એન્ડ પ્લે ઔદ્યોગિક પાર્ક વિકસાવવામાં આવશે. બજેટ અને કદ. આ યોજના માટે 33,660 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું છે. તેના હેઠળ 100 ઔદ્યોગિક પાર્ક બનશે, જેનું કદ 100 થી લઈને 1000 એકર વચ્ચે હશે. પહાડી રાજ્યો માટે 25 એકર છે. તબક્કાવાર અરજી. આગામી 4 મહિનામાં રાજ્યો પાસેથી અરજીઓ મંગાવવામાં આવશે. પ્રથમ 2 મહિનામાં 20 પાર્ક, પછીના 2 મહિનામાં 30 પાર્ક, પછી બાકીના 50 પાર્ક આગામી તબક્કામાં સામેલ કરાશે. લક્ષ્ય છે આગામી 3 વર્ષમાં 50 પાર્ક સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જાય. બરાબર છે. આર્થિક સહાયની વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પ્રતિ એકર 1 કરોડ રૂપિયા સુધીની સરકારી સહાય મળશે. જો રાજ્ય ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી કરશે તો પ્રતિ એકર 50 લાખ રૂપિયાની સહાય મળશે. કનેક્ટિવિટી માટે પ્રોજેક્ટ ખર્ચના 25% સુધી બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સપોર્ટ પણ મળશે. વિકાસ મોડેલ. તો આ પાર્ક નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે અને પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન એના હેઠળ વિકસશે. રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને હરિયાણા એણે આમાં રસ દાખવ્યો છે. તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ સીપીઓ પોર્ટલનું પૂરું નામ શું છે? તો સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ. તો નીતિ આયોગ દ્વારા સેન્ટ્રલ પ્રભારી ઓફિસર પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેનું કામ એવું છે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ બ્લોક્સ પ્રોગ્રામ એ હેઠળ ગવર્નન્સને મજબૂત બનાવવાનું છે. છેવાડાના માનવી હોય ને ત્યાં સુધી સેવા પહોંચાડવાની છે, લાસ્ટ માઇલ ડિલિવરી આપવાની છે. નીતિ આયોગના સીઈઓ છે સુશ્રી નિધિ ચિબ્બર, એમના દ્વારા ડિજિટલ પ્લેટફોર્મનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મુખ્ય હેતુ શું છે? રિયલ ટાઈમ ગવર્નન્સ, ડેટા ડ્રીવન નિર્ણય પ્રક્રિયા અને ફિલ્ડ લેવલની અવલોકનોનું સીધું ટ્રેકિંગ. કાર્યપદ્ધતિ. સેન્ટ્રલ પ્રભારી ઓફિસરો મોબાઈલ દ્વારા ફિલ્ડના અવલોકનો સબમિટ કરશે, જેને જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજ્ય આયોજન સચિવો, કેન્દ્રીય મંત્રાલયો રિયલ ટાઈમમાં જોઈ શકશે અને તેના પર પગલાં લઈ શકશે. એડીપી એબીપીએફ. આ પોર્ટલ ખાસ કરીને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ, મહત્વાકાંક્ષી જિલ્લા અને બ્લોક્સ કાર્યક્રમની કાર્યક્ષમતા વધારવા માટે છે.
નીતિ આયોગની આપણે વાત કરીએ, નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા 1 જાન્યુઆરી 2015માં સ્થાપના થઈ. એના અધ્યક્ષ હંમેશા વડાપ્રધાન હોય, હાલમાં નરેન્દ્ર મોદી છે. તમારા માટે પ્રશ્ન છે, ઉપાધ્યક્ષ નવા આવ્યા એનું નામ શું છે? CEO નીતિ છિબ્બર છે. આ ઉપરાંત તમને ખબર હોય તો નવા જે પૂર્ણ સમયના મેમ્બર્સ નીતિ આયોગ દ્વારા ઘોષિત કરવામાં આવ્યા, રાજીવ ગોબા, KV રાજુ, ગોવર્ધન દાસ, પછી M શ્રીનિવાસન અને અભય કરંદીકર છે, આઈ થિંક. હા, બરાબર છે, તો એ યાદ રાખજો. ઓકે. સ્પેસએક્સ દ્વારા સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશીપ V3નું સફળ પરીક્ષણ. તો સ્પેસએક્સ કંપનીએ તેના સૌથી શક્તિશાળી મેગા રોકેટ સ્ટારશીપના નવા સંસ્કરણ સ્ટારશીપ V3નું પ્રથમ સબ ઓર્બિટલ ટેસ્ટ લોન્ચિંગ કર્યું છે. આ સ્ટારશીપ શ્રેણીનું 12મું ટેસ્ટ મિશન હતું, જે ટેક્સાસથી છોડવામાં આવ્યું હતું. રોકેટનું કદ ઇતિહાસનું સૌથી મોટું શક્તિશાળી રોકેટ છે, જેની ઊંચાઈ 408 ફૂટ છે, 124 મીટરનું લેન્થ છે એની. ઓક્ટોબર 2025 પછી આ પ્રથમ સ્ટારશીપ ઉડાન હતી. એન્જિનની સમસ્યા. લોન્ચિંગ સમયે પ્રથમ તબક્કાના સુપર હેવી બુસ્ટરના 33માંથી એક રેપ્ટર એન્જિન બંધ થઈ ગયું. એ જ રીતે ઉપરના સ્ટેજમાં 6માંથી એક એન્જિન બંધ થયું, પરંતુ બાકીના એન્જિનની મદદથી રોકેટ સફળતાપૂર્વક અવકાશમાં પહોંચ્યું હતું. ઓકે. સ્પેસએક્સની આપણે વાત કરીએ તો સ્પેસએક્સની સ્થાપના 2002માં થઈ. હેડક્વાર્ટર તમારે જણાવવાનું છે ક્યાં છે, અને એના CEO અને CTO તમને ખબર છે કોણ છે? ઇલોન મસ્ક, જેમની ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની છે ટેસ્લા. બરાબર. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ઓડિશા સરકાર દ્વારા સરકારી ઉપયોગ માટે ઇલેક્ટ્રિક વાહનો ખરીદવાનો નિયમ કઈ તારીખથી ફરજિયાત બનશે? તો જવાબ આવશે 1 જૂન 2026. તો ઓડિશા સરકારે રાજ્યમાં પર્યાવરણના સંરક્ષણ અને ઇંધણનો વપરાશ ઘટાડવા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ રાજ્ય સરકારના વિભાગોમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવ્યો છે. નવી ઇલેક્ટ્રિક વાહન પ્રાપ્તિની નીતિ. ફરજિયાત નિયમ શું છે? 1 જૂન 2026થી ઓડિશા સરકાર દ્વારા ખરીદવામાં આવતા તમામ નવા 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, બધા ઇલેક્ટ્રિક વ્હીકલ હશે. ભાડાના વાહનો જો હશે ને, સત્તાવાર કામકાજ માટે જો હાયર કરશે ને ભાડાના વાહનો, તો એવા 4 વ્હીલર પણ ઇલેક્ટ્રિક વ્હીકલ જ હશે. જો પેટ્રોલ ડીઝલ વાહનો હોય એના માટે વિશેષ પરિસ્થિતિઓ અથવા તો વિશેષ જરૂરિયાતો હેઠળ ખરીદી શકાશે, પણ એના માટે ખાસ મંજૂરી લેવી પડે. ઇલેક્ટ્રિક વ્હીકલની વાત કરી, તમારા માટે પ્રશ્ન છે, EV ડે ક્યારે મનાઈ હશે? કારપુલિંગ. સત્તાવાર વાહનો ફાળવવામાં આવ્યા હોય એવા વરિષ્ઠ અધિકારીઓ હવે કારપુલિંગ કરવું પડશે. વાહન શેરિંગ, ઈંધણમાં કાપ. આ વાહનો માટે ઈંધણની ફાળવણી અડધી એટલે 50% કરી દેવામાં આવશે. 10%નો ઘટાડો. તમામ સરકારી વિભાગોને એમના સરકારી વાહનોના માસિક ઈંધણ વપરાશમાં ઓછામાં ઓછો 10%નો ઘટાડો સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. ભાઈ, મહિનાનું જો તમે 100 લીટર પેટ્રોલ વાપરતા હોય તો 90 લીટર કરો. નવી ગાઈડલાઇન્સ. ઓડિશાના નાણાં વિભાગ દ્વારા આગામી 15 દિવસમાં કયા અધિકારી કયા વાહનો માટે પાત્ર છે એની નવી માર્ગદર્શિકા જાહેર કરશે. તેમાં સત્તાવાર કામ માટે ખાનગી માલિકોની ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અંગેના નિયમો પણ ઘડવામાં આવશે. કેન્દ્ર સરકારની પણ આવી જ માર્ગદર્શિકા છે. ઓડિશાના નિર્ણયની સાથે કેન્દ્ર સરકારે પણ એક મહત્વનો નિર્દેશ જારી કર્યો છે, જેમાં દેશની જાહેર ક્ષેત્રની બેન્કો હોય, વીમા કંપનીઓ હોય, નાણાકીય સંસ્થાઓ એમને પોતાનો સંચાલન ખર્ચ ઘટાડવા માટે પેટ્રોલ ડીઝલના બદલે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે જણાવવામાં આવ્યું છે. કેબિનેટે ECLGS 5.0ને મંજૂરી આપી. MSMEs અને એરલાઇન્સ માટે મોટી રાહત. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ 5.0ને મંજૂરી આપી દીધી છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી કટોકટીને કારણે ઉદ્યોગોમાં ઊભી થયેલી જે લિક્વિડિટી રોકડની તંગીને દૂર કરવા માટે આ સ્કીમ લાવવામાં આવી છે.
આ યોજના હેઠળ 2,55,000 કરોડના વધારાના ધિરાણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગેરંટી કવરેજ એમએસએમઈ, તમને ખબર છે આપણા એમએસએમઈ મંત્રી કોણ છે? ખબર હોય તો કમેન્ટમાં લખો. 27મી જૂન એમએસએમઈ એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ આ દિવસ મનાવવામાં આવે છે. ગેરંટી કવરેજ એમએસએમઈ માટે 100%, નોન એમએસએમઈ તથા એરલાઇન સેક્ટર માટે 90% કવરેજ મળશે. અને આ ગેરંટી કવરેજ નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટની કંપની લિમિટેડ છે એના દ્વારા કરવામાં આવશે. ધિરાણની મર્યાદા કેટલી છે? તો Q4 ફાઇનાન્શિયલ યર 26ની વાત કરી તો એમાં વપરાયેલી કાર્યકારી મૂડીના 20%, મહત્તમ 100 કરોડ સુધી વધારાનું ધિરાણ મળશે, મેક્સિમમ 100 કરોડ. એરલાઇન માટે મર્યાદા પ્રતિ ઉધાર 1,500 કરોડ રૂપિયા સુધીની છે. લોનનો સમયગાળો એમએસએમઈ, નોન એમએસએમઈ માટે 5 વર્ષ, 1 વર્ષના. પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન છે પ્રાથમિક તબક્કે અટલવાડી યોજનાનો લાભ મેળવવા માટે ગામની વસ્તી ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો 2000થી વધુ. ફેબ્રુઆરી 2026ના ટ્રેડ ડેટા અનુસાર કયો દેશ અમેરિકાને પાછળ છોડી બાંગ્લાદેશનો બીજો મોટો સૌથી વેપારી ભાગીદાર બન્યો છે? તો આપણો ભારત બન્યો છે. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન શું હતો? પેલો પ્રશ્ન હતો કે ઇનસ્પેસ છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આનું હેડક્વાર્ટર આપણા બોપલમાં છે, અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન છે ફાસ્ટેગ છે એની વેલ્યુ મતલબ એની કિંમત વધારી દેવામાં આવી છે ને 3,075 કરવામાં આવી છે. ત્રીજો પ્રશ્ન છે કે પેરા આર્ચર ઓફ ધ યર શીતલ દેવી બનાયા છે. ચોથા નંબરનો પ્રશ્ન નીતિ આયોગના વાઇસ ચેરમેન કોણ છે? અશોક કુમાર લાહિરી. અશોક લાહિરી લખું છું. પાંચમા નંબરનો પ્રશ્ન કે સ્પેસએક્સ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? કેલિફોર્નિયા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન એમએસએમઈ ડે ક્યારે મનાવીએ છીએ આપણે? ના, એમએસએમઈ ડે નહોતો પૂછ્યો, એ પૂછ્યો તો મેં કે એમએસએમઈ મંત્રી કોણ છે આપણા? જીતન રામ માંઝી. અને 7મા નંબરનો પ્રશ્ન શું હતો? ઇલેક્ટ્રિક વ્હીકલ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 9મી સપ્ટેમ્બર. ઓકે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20મી મે 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્રની કઈ સંસ્થા દ્વારા એગ્રીકોલા મેડલ એનાયત કરવામાં આવ્યો છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. બીજો પ્રશ્ન છે કે ચંદ્રયાન 3 મિશનને તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 2026 ગોડાર્ડ એસ્ટ્રોનોટિકલ એવોર્ડ આપવામાં આવ્યો છે? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.